નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપની નજીક ડમ્પરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર યુવાનનું મોત। અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલ અકસ્માતમાં મોપેડ ઉપર સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવકને ઈજાઓ પહોંચતા સવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો। ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલ આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર સુરતના રેહાન મકસૂદ અંસારીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે મોપેડ પર સવાર ફારૂક કાળુભાઈ મહેતરને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બંને ઇસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા। અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક રેહાન મકસૂદ અંસારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।